જય માતાજી. કેમ છો? મજામાં? જય માતાજી મિત્રો. આજે આપણે પધાર્યા છે ધજરી ધામ, ચારમટવાળા માતાજી, પૌજી ચારમટવાળા માતાજી. આજે દર રવિવારે અહીંયા લાઈવ બેઠક હોય છે, સવારે 9 થી 12 ને બપોર પછી 3 થી 6. આજે પૌજી ચારમટવાળા માતાજી પૌમાં અહીંયા દર રવિવારે હાજર રહે છે. અને કોઈ પણ તકલીફ હોય, દુનિયાની કોઈ પણ તકલીફ હોય, શારીરિક પીડા કે કોઈ પણ નડતર હોય તો અહીંયા વિના મૂલ્યે કોઈ રાખતા નથી, પૈસા લેતા નથી. કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ તકલીફ હોય રવિવારે, દર રવિવારે ખાસ યાદ રાખવું. દર્શન કરવા ગમે તે વાર આવી શકો, પણ દર રવિવારે સવાર 9 થી 12, બપોર પછી 3 થી 6 બેઠક હોય છે. તો તમામ મિત્રો અહીંયા આવો. ધજરીધામ સાવરકુંડલાથી 8 કિલોમીટરના અંતરે છે. બહુ ભવ્ય મંદિર છે. અહીંયા માતાજીના બે મૂર્તિના દર્શન કરો, ઓમાના દર્શન કરો. નવકુળનાથ દેવતા છે, બાલકૃષ્ણ છે. પછી આ બાજુ આપણે અંબેમાં. જય અંબેમાં. મંદિરનો ઘુમ્મટ જુઓ મિત્રો. સામે ભોજનાલય, આ બાજુ માતાજીનું રહેવાનું પ્રદક્ષિણાનું કામ શરૂ છે. સામે હવનકુંડ છે, આ બાજુ હવનકુંડ છે. સામે ગણપતિ બાપા, હનુમાનજી મહારાજ, મારી ઉપર રાજ. સામે હવનકુંડ છે, આ બાજુ ગણપતિ બાપા, આ બાજુ હનુમાનજી મહારાજ. પ્રદક્ષિણાનું કામ શરૂ છે. મસ્ત જગ્યા છે, 9.5 વીઘામાં. અહીંયા મંદિર જુઓ તમે, ફૂલ હાઇટમાં છે. તમામ મિત્રો ખાસ અહીંયા એકવાર આવો દર્શને, અને દર રવિવારે બેઠકમાં ખાસ આવો. કોઈ પણ દુનિયાની કોઈ પણ તકલીફ હોય તમારે, સારું થઈ જાય. કોઈ પણ પીડા હોય, આજે બેઠક શરૂ છે. આજે લાઈવ બેઠક શરૂ છે અને આપણે માતાજીના દર્શન થઈ ગયા. અને લાઈવ બેઠકે જ આપણે વિડીયો બનાવેલ છે. તમામ મિત્રો અહીંયા પધારો. ખોડિયારમાં દર્શન કરો દોસ્તો. ખોડિયારમાં જય મા ખોડલ. નકશીકામ જુઓ દોસ્તો. તમામ દેવી દેવતાઓ આમાં બિરાજમાન છે. ઘુમ્મટ, તમામ થાંભલીઓના દર્શન કરો. તમામ દેવી દેવતાઓના ઘુમ્મટ જુઓ. જય માતાજી.